નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત રમેશ। સમાચારોની વાત કરીએ તો અમારી કાનમ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ બરોડા જિલ્લાના પાદરા તાલુકાના કરખરી કેનાલ જે રોડ છે કે જ્યાં કંપનીઓનું હબ છે, કંપનીઓનું જંગલ છે, એ રોડ પર અમારી આ ટીમ આવી પહોંચી છે। દર્શક મિત્રો, આ રોડની જે હાલત છે, આ રોડની જે દશા છે, એ આપણે વાત કરીએ તો ભર ચોમાસે વરસાદનો માહોલ હોય, પરંતુ અહીંયા વરસાદ રહેતાની સાથે જ બે જ દિવસમાં જાણે ભર ઉનાળો હોય અને વૈશાખ માસના વાયડા વાતા હોય ને ધૂળની ડમરીઓ ઉડતી હોય એવા પ્રકારના દ્રશ્યો આપ અહીંયા જોઈ શકો છો। જે પ્રકારે અહીંયા ત્યાં વાહનો પસાર થઈ રહ્યા છે અને અહીંયા કંપનીના અધિકારીઓ, કંપનીના માણસો, કંપનીના કર્મચારીઓ, સ્થાનિક રહેવાસીઓ લોકો અહીંયાથી વારંવાર પસાર થાય છે, અહીંયાથી જાય છે। ત્યારે એક બાજુ ફાર્માસ્યુટિકલ અને કેમિકલ અને પ્રદૂષણ ઓગતી કંપનીઓ આવેલી છે, ત્યારે આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો હોય, બાઇક ચાલકો હોય, રાહદારીઓ હોય કે ભારદારી વાહન ચાલકો હોય, દરેકને હાલાકી વેઠવાનો વાળો આવ્યો છે અને દરેક જેને કહી શકાય કે મૂંઝવણ અનુભવી રહ્યા છે। કારણ કે આ રોડ પર સરકાર કે જે રોડ બનાવનાર અધિકારીઓ છે એ કેમ ઉદાસીનતા સેવી રહ્યા છે એના દ્રશ્યો જે રોડના છે, કેમેરામેનને વિનંતી કરીશ કે એકદમ બિસ્માર રોડ છે। આ રોડની હાલત આપ અહીંયા જોઈ શકો છો। જે પ્રકારે અહીંયાથી વાહનો પસાર થાય છે, ધૂળની ડમરીઓ ઉડે છે અને બાઇક ચાલકો કે રાહદારીઓ અને વાહન ચાલકોના શ્વાસમાં જતાની સાથે રોગચાળો, કોઈ ભયંકર રોગ લાગુ પડી શકે એવા પ્રકારની સંભાવનાઓ પ્રવર્તી રહી છે। માટે આ જવાબદાર તંત્ર અને જાગૃત જે અધિકારીઓ છે એ જાગૃત થઈ અને આ રોડની મરામત કરે અને રોડને જેને કહી શકાય કે સમારકામ કરે એવા પ્રકારની પ્રજામાં લોક માંગ ઉઠવા પામી છે। અહીંયા એક કાકા દુકાનવાળા છે, શું નામ છે કાકા? અરવિંદભાઈ અંબાલાલ રાઠોડ। કાકા, આપ અહીંયા આપની દુકાન છે, બરાબર છે? દુકાન છે। અને ચોમાસું લાગે કે ઉનાળો? બધું હરખું જ લાગે, ધૂળની ડમરીઓ ઉડે છે। બહુ દળ ઉડે આપની છે। દુકાન છે તો અહીંયાથી કેટલા વાહનો પસાર થાય ને કેટલી ધૂળ અરે ઉડે છે? હજારો વાસણો જાય, આપણે રાત્રે બંધ કરી દો દુકાનને, સવારમાં આવો ત્યારે ધૂળ કેટલી બહુ ચોટેલી દૂર હોય? હોય, બહુ દૂર હોય। એવું લાગે છે કે લોકોના સ્વાસ્થ્યને આ ધૂળથી નુકસાન નુકસાન થાય? થાય। તમે આખો દિવસ અહીંયા રહો તો હેરાન થતા હશો? અરે કાર કાઢતા મિની બોધીને જ રહેવું પડે। મીડિયો કયા ગામના છો? કોણવાના। તો શું કેવું છે આ બાબતે આપનું? રોડની વ્યવસ્થા કરવી પડે ભાઈ। કોણે કરવી પડે? જવાબદાર અધિકારી। બરાબર। બીજું કઈ? ના, બીજું કઈ। ઓકે। દર્શક મિત્રો, આ અહીંના સ્થાનિક હતા અને એમના પાસેથી આપણે જાણ્યું કે જે પ્રકારે રોડની સ્થિતિ છે, પરિસ્થિતિ છે, આ બાઇક ચાલકો પણ અહીંયાથી પસાર થઈ ગયા છે, રાહદારીઓ પણ થઈ રહ્યા છે અને ધૂળની ડમણીના ગોટે ગોટાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। માટે આ પાદરા તાલુકાના જવાબદાર અધિકારીઓ, વહીવટી તંત્ર જાગૃત થાય અને આ જે કંપનીનો રોડ બનાવી અને એક આ માનવ મુશ્કેલી છે, લોકો જે હાલાકીનો સામનો કરી રહ્યા છે એના માટે એક ફાયદાકારક પગલાં ભરી રહીએ એવા કાનમ એક્સપ્રેસ ન્યૂઝ મીડિયાના માધ્યમ દ્વારા આપને વિનંતી કરી રહ્યું છે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે રિપોર્ટર રમેશ પરમાર, જંબુસર।